સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. ડિવાઇઝિબિલિટી ઓફ નંબર્સ. 38ને કઈ સંખ્યા વડે ભાગી શકાય છે? 2 વડે, 4 વડે કે 5 વડે? વિદ્યાર્થી મિત્રો, વાસ્તવમાં આ 38 સંખ્યાને ભાગાકાર કરીને આપણે શોધી શકીએ કે તે 2 વડે ભાગી શકાય તેવી છે, પણ 4 કે 5 દ્વારા નહીં. ચાલો જોઈએ કે આપણે કોઈ રચના શોધી શકીએ કે જે આપણને કહી શકે કે સંખ્યા 2, 3, 4, 5, 6, 8, 10 કે 11 દ્વારા ભાગી શકાય કે નહીં. શું તમને લાગે છે કે આ પ્રકારની રચના સરળતાથી જોઈ શકાય? 10ની વિભાજ્યતાની ચાવી. ચારુ 10ના અવયવી જોઈ રહી હતી. અવયવી 10, 20, 30, 40, 50, 60 વગેરે છે. તેને આ સંખ્યાઓમાં કંઈક સામાન્ય જોવા મળ્યું. વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકો છો કે શું છે? આ દરેક સંખ્યામાં એકમનો અંક 0 છે. તેણીએ એકમનો અંક 0 હોય તેવી થોડી વધારે સંખ્યા વિચારી, જેમ કે 100, 1000, 3200, 7010. તેણીએ એ પણ જોયું કે આ તમામ સંખ્યાઓને 10 વડે ભાગી શકાય છે. તે શોધે છે કે જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય તો તેને 10 વડે ભાગી શકાય છે. 5ની વિભાજ્યતાની ચાવી. મણીએ સંખ્યા 5, 10, 15, 20, 25, 30, 35 વગેરેમાં એક રસપ્રદ રચના શોધી છે. શું તમે તે રચના કહી શકો છો? એકમનો અંક જુઓ. આ બધી સંખ્યાઓમાં એકમના અંકના સ્થાન પર 0 અથવા 5 છે. આપણે જાણીએ છીએ કે આ સંખ્યાઓને 5 વડે ભાગી શકાય છે. મણીએ 5 વડે ભાગી શકાય તેવી વધુ સંખ્યાઓ વિચારી, જેમ કે 105, 215, 6205, 3500. ફરીથી આ સંખ્યાઓમાં તેમના એકમના અંકમાં 0 અથવા 5 છે. તેણે સંખ્યા 25, 56, 97 તેને 5 દ્વારા ભાગાકાર કરવાનો પ્રયાસ કર્યો. શું તે કરી શકશે? તે તપાસો. તે નોંધે છે કે જે સંખ્યામાં કે એકમના અંકના સ્થાન પર 0 અથવા 5 હોય તેને જ 5 વડે ભાગી શકાય છે. અન્ય સંખ્યાઓમાં શેષ વધે છે. 2ની વિભાજ્યતાની ચાવી. ચારુ કેટલાક અવયવી જેમ કે 10, 12, 14, 16 તેનું અવલોકન કરે છે અને 2410, 4356, 1358, 2972, 5974 જેવી સંખ્યાનું પણ અવલોકન કરે છે. તે એકમના અંકના સ્થાન પર કોઈ રચના શોધે છે. શું તમે કહી શકો છો? આ સંખ્યાઓમાં એકમના અંકના સ્થાન પર ફક્ત 0, 2, 4, 6 અને 8 છે. તેથી આ સંખ્યાઓનો ભાગાકાર 2 વડે કરે છે અને તેને શેષ 0 મળે છે. તે એ પણ શોધે છે કે 2467, 4829 આ સંખ્યાઓને 2 વડે ભાગી શકાય નહીં. આ સંખ્યાઓમાં એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 અથવા 8 નથી. આ નિરીક્ષણોને જોતાં તે નિષ્કર્ષ કાઢે છે કે જો એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 અથવા 8 હોય તો તેને જ 2 વડે ભાગી શકાય છે. 3ની વિભાજ્યતાની ચાવી. 21, 27, 36, 54, 219 સંખ્યાઓને 3 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય છે. શું 25, 37, 260 સંખ્યાઓને
3 વડે ભાગી શકાય? ના. શું તમે એકમના અંકના સ્થાન પર કોઈ રચના જોઈ શકો છો? ના, આપણે જોઈ શકતા નથી, કારણ કે એકમના અંકના સ્થાન પર સમાન અંક હોય. જેમ કે 27ને 3 વડે ભાગી શકાય છે, પણ જેમ કે 17, 37ને 3 વડે ભાગી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે 21, 36, 54 અને 219ના અંકોના સરવાળાનો પ્રયાસ કરીએ. શું તમે કંઈક ખાસ અવલોકન કરો છો? 2 + 1 = 3, 3 + 6 = 9, 5 + 4 = 9, 2 + 1 + 9 = 12. આ તમામ સરવાળાને 3 વડે ભાગી શકાય છે. 25, 37, 260ના અંકોનો સરવાળો કરો. આપણે 2 + 5 = 7, 3 + 7 = 10, 2 + 6 + 0 = 8 મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ સરવાળાને 3 વડે ભાગી શકાય તેવું નથી. આપણે કહી શકીએ કે જો અંકોનો સરવાળો 3નો અવયવી છે, તો પછી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. શું 7221ને 3 વડે ભાગી શકાય? હા. 7 + 2 + 2 + 1 = 12. 6ની વિભાજ્યતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, શું તમે એક સંખ્યાને ઓળખી શકો છો જે 2 અને 3 બંને દ્વારા ભાગી શકાય છે? આવી એક સંખ્યા 18 છે. શું 18 એ 2 × 3 = 6 દ્વારા પણ ભાગી શકાય છે? શું તમે ઝડપથી એક સંખ્યા વિચારી શકો છો જે 2 વડે ભાગી શકાય છે તેવી છે, પણ 3 દ્વારા નહીં? હવે 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા, પણ 2 વડે નહીં. એક ઉદાહરણ 27 છે. શું 27ને 6 વડે ભાગી શકાય? ના. આ અવલોકનો પરથી આપણે તારણ કાઢ્યું કે જો સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તેવું હોય તો તેને 6 વડે ભાગી શકાય છે. 4ની વિભાજ્યતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, શું તમે ઝડપથી 5 3 અંકની સંખ્યા આપી શકો છો કે જે 4 વડે ભાગી શકાય? આવી એક સંખ્યા 212 છે. 4 અંકની એવી સંખ્યા વિચારો. એક ઉદાહરણ 1936 છે. 212 સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યાનું અવલોકન કરો. તે 12 છે, જેને 4 વડે ભાગી શકાય છે. 1936 માટે તે 36 છે. તેને ફરી 4 વડે ભાગી શકાય છે. આવી બીજી સંખ્યાઓ સાથે આ પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે 4612, 3516, 9532. શું સંખ્યા 286ને 4 વડે ભાગી શકાય? ના. કારણ શું સંખ્યા 86ને 4 વડે ભાગી શકાય? ના. તેથી આપણે જોયું કે 3 અથવા વધુ અંકો ધરાવતી સંખ્યાને 4 વડે ભાગી શકાય જો તેના છેલ્લા 2 અંકો દશક અને એકમના અંક દ્વારા રચાયેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 1 અથવા 2 અંકની સંખ્યાની 4 વડે વિભાજ્યતા વાસ્તવિક ભાગાકાર દ્વારા ચકાસવી જોઈએ. 8ની વિભાજ્યતાની ચાવી. શું સંખ્યા 1000, 2104, 1416ને 8 વડે ભાગી શકાય? વિદ્યાર્થી મિત્રો, તમે ચકાસી શકો છો કે તેને 8 વડે ભાગી શકાય છે. ચાલો આપણે રચના જોવાનો પ્રયાસ કરીએ. 104 અને 416 છે. આને પણ 8 વડે ભાગી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, થોડી વધુ સંખ્યા શોધો કે જેમાં 100, દશક અને એકમના સ્થાન એટલે કે છેલ્લા 3 અંકથી રચાયેલી સંખ્યાને 8 વડે ભાગી શકાય.
ઉદાહરણ તરીકે 9216, 8216, 7216, 10216, 99,95,216 વગેરે. તમને મળશે કે આ સંખ્યાઓને 8 વડે ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે 4 અથવા વધુ અંકો ધરાવતી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે જો છેલ્લા 3 અંકો દ્વારા રચાયેલ સંખ્યાને 8 વડે ભાગી શકાય. 1, 2 અથવા 3 અંકની સંખ્યાની 8 વડે વિભાજ્યતા વાસ્તવિક ભાગાકાર દ્વારા ચકાસવી જોઈએ. 9ની વિભાજ્યતાની ચાવી. 9ના અવયવી 9, 18, 27, 36, 45, 54 વગેરે છે. અન્ય સંખ્યાઓ જેમ કે 4608, 5283 જેને 9 વડે ભાગી શકાય છે. આ સંખ્યાઓના અંકોનો સરવાળો કરવામાં આવે ત્યારે તમને કોઈ રચના જોવા મળે છે. 1 + 8 = 9, 2 + 7 = 9, 3 + 6 = 9, 4 + 5 = 9, 4 + 6 + 0 + 8 = 18, 5 + 2 + 8 + 3 = 18. આ તમામ સંખ્યાઓને 9 વડે ભાગી શકાય છે. શું સંખ્યા 758ને 9 વડે ભાગી શકાય? ના. 7 + 5 + 8 = 20. આ સરવાળાને પણ 9 વડે ભાગી શકાય નહીં. આ અવલોકનો આપણને કહે છે કે જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો પછી તે સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. 11ની વિભાજ્યતાની ચાવી. સંખ્યા 308, 1331 અને 61809 બધાને 11 દ્વારા ભાગી શકાય છે. આપણે એક કોષ્ટક બનાવીએ અને જોઈએ કે આ સંખ્યામાંના અંકો આપણે કોઈ રચના તરફ દોરે છે. સંખ્યા. અંકોનો સરવાળો જમણી બાજુથી એટલે કે એકી સ્થાન પર. અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર. તફાવત. 308 8 + 3 = 11. 0 11 - 0 = 11. 1331 1 + 3 = 4. 3 + 1 = 4. 4 - 4 = 0. 61809 9 + 8 + 6 = 23. 0 + 1 = 1. 23 - 1 = 22. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દરેક પરિસ્થિતિમાં તફાવત ક્યાં તો 0 છે અથવા 11 વડે ભાગી શકાય છે. આ બધી સંખ્યાઓ 11 વડે ભાગી શકાય છે. 5081 સંખ્યા માટે અંકોનો તફાવત છે 5 + 8 ઓછા 1 + 0 = 12, જેને 11 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. એટલે સંખ્યા 5081ને પણ 11 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈપણ સંખ્યાને 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 હોય કે 11થી ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યા 11થી વિભાજ્ય થાય છે.